કોઈ હોપ નથી તો શું કરીએ? વેન્ટિલેટર કાઢી લઈએ કે રાખીએ? અંગત ડૉક્ટર એવું કહે છે કે 24 કલાક પછી હાર્ટ બેસી જ જશે, રાખશો તો પણ. સ્વામીજી છોકરાઓને જ ઠાવાના હતા. સ્વામીજી અમારો હિત નથી કરવાનું એવું દિલથી માનતા હતા. કે સ્વામીજીને પૂછો શું કરીએ? સ્વામીજીને પૂછ્યું, સ્વામી એવું કહો મુકેશને કે વેન્ટિલેટર કાઢી લો, 25મી મિનિટે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી શાસ્ત્રીજીમાં યોગીમાં તેડવા આવશે, ઓથેન્ટિક. એટલે મુકેશભાઈને કહ્યું, મુકેશભાઈ અમે મૂકી ગઈએ. મૂકી પપ્પા હવે 24 મિનિટ તમારી પાસે છે. જે લો વોલ્યુમથી વાત કરી શકતા હતા, અનકોન્શિયસ નહોતા. હાર્ટ ધીમે ધીમે વીક થતું જતું હતું. પપ્પા સાથે જે વાતચીત કરી તો કરી લો, પપ્પા 24 મિનિટ છે. વાતો કરી. નાનો દીકરો સત્સંગમાં ઓછો રસડું કરતો, એની પાસે પ્રોમિસ લીધું, એમના દીકરાના વાઈફ પાસે પ્રોમિસ લીધું, અમે તમે જેવી સેવા કરી એવી જ સંતોની અમે સેવા કરશું. એમના 2 દીકરા, બંને દીકરાના વાઈફ, બંનેના 2 બાળકો, એક દીકરી જમાઈ, એમના 2 બાળકો, એમના વાઈફ, એમના મધર એવી જીવ છે, હજુ જીવે છે. બધા હોસ્પિટલની રૂમમાં હતા અને એક સત્સંગી ભાઈ રૂમમાં હતા. વાતો કરી. પછી ભગુભાઈને થયું કે પ્રેમ સ્વરૂપ જોડે વાત કરવી છે, મારી જોડે દોસ્તી બોલ. પછી મારી સાથે બહુ લો વોલ્યુમમાં વાત કરી. પછી રહી 2 મિનિટ રહી. ફરી ફોન આવ્યો મુકેશ દીકરાનો કે સ્વામીજીના દર્શન થઈ ગયા, 2 મિનિટ બાકી છે. હું થાય ને એટલે હું ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયો હતો. ઉપર ગયો, સ્વામીજી બાથરૂમમાં હતા. બાથરૂમનો નોક કરાય પણ અંતરે આવીને સર્વજ્ઞ પુરુષને બાથરૂમની બહાર આવ્યા. લાવ કે ભગુભાઈનો ફોન છે, મને આપ. ફોન લઈને ખૂબ હસ્યા, ખૂબ હસ્યા. પહેલું વાક્ય બોલ્યા કે ભગુભાઈ હવે તમારે કોઈ ચિંતા કરવાની નથી. બીજું વાક્ય બોલ્યા, હવે તૈયાર થઈ જાઓ કે હવે તમને મહારાજ સ્વામી શાસ્ત્રીમાનને બાપા તેડવા આવશે, કે તૈયાર થઈ જાઓ. પછી ખૂબ હસ્યા અને ફોન મૂક્યો. હવે રહી ખાલી 45 સેકન્ડ. ભગુભાઈને દર્શન થઈ ગયું હતું કે હું રહી શકું, મને ભગવાન લઈ જશે. એટલે છોકરાએ કહ્યું કે પપ્પા મમ્મીને કિસ કરો. આ છેલ્લી 40-45 સેકન્ડની વાત છે. એના વાઈફને કિસ કરી. પછી ભગુભાઈ કહેજો ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીમાં બાપા અને સ્વામીજી પધાર્યા, એને દર્શન થાય, બધા દર્શન થાય. દિવસ રૂપે આવે. મને રજા આલો કે છોકરા કે એમ રજા ના આપીએ. હસતા હસતા સ્માઇલ આપો કે સ્માઇલ આપીને હાથમાં મહારાજ લઈ ગયા. ભગવાનના અસરકારક સંત એ જે ભગવાન સ્વામિનારાયણના ચોથા આશીર્વાદ કે હવે આ ધરતી પરથી હું જઈશ નહીં. ભગવાન કૃષ્ણએ કહ્યું સંભવવાનું હું આવીશ જ. ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ લીધું કર્યા કે એવા સંત થકી ધરતી પર અખંડ રહીશ. જેના જન્મ કીર્તિ કાંચન કામિનીને રસ અને રાગ રહિત ન હોય એવા જે પરમ ભાગવત સંત, એવા ગુણાતીત સંત, જૈનોમાં કેવડી કયા, મોહમ્મદ સાહેબે કુરાનમાં અનલગ કયા, એવા સાધુ થકી ધરતી પર અખંડ રહીશ. સ્વામીજી એવા પુરુષ હતા. અહીંયા 5-7 વખત પધાર્યા છે. 5 વખત પધાર્યા નહીં, ઘણા બધા એ દર્શન કર્યા છે. ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે ભારતની ધરતી પર આપણને સૌને જન્મ મળ્યો છે. કે જે ધરતી પર ભગવાન શિવ આવ્યા, જે ધરતી પર ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, ભગવાન મહાવીર પધાર્યા, અને કેટલા બધા એવા સિદ્ધ સંતો અને પરમ ભાગવત સંતો પ્રત્યા એ ધરતી પર આપણે ભૂલકા છીએ. સુખી થવા આવ્યા છે, સુખી થવું છે, પણ જીવનમાં કોઈક એવા સંતને સ્થાન આપજો કે જે સંત 4 પ્રકારના પ્રારબ્ધ ટાળે, તનનું ટાળે, ધનનું ટાળે, મનનું, આત્માનું ટાળે. અને એવા સંત મળે તો જ સર્વાંગી સુખી થવાય. અને એ સુખ એટલે ક્યારે કોઈના માટે ખરાબ વિચાર ના આવે. એથી આગળ જીવન નિર્ભય અને નિશ્ચિંત બને. એટમ બોમ્બ મળે પણ આપણને વિશ્વાસ જ મારો વારંવાર છેલ્લો પ્રસંગની વાત મારી પૂરી કરું. કુવૈત સાથે અમેરિકાને વોર થઈ ત્યારે કુવૈતમાં કહી દીધું કે બધા ભાઈ બહારથી જે આવ્યા છે પોતપોતાની કન્ટ્રીમાં જતા. આપણા ઘણા દીકરાઓ હતા. એક દીકરો 2-5 દિવસ પછી જઉં છું તો સવારમાં પૂજા કરતો હતો.
દાંતીનો દીકરો. સુરેશનું નામ હજુ છે. આ વાત હવામાં ગોળા ફેંકવા જેવી નહીં. એ સવારો પૂજા કરતો હતો, મિસાઇલ આવી, ઉપરનો સ્લેબ તોડ્યો, એ બેઠો તો એ સ્લેબ તોડી નીચે, એના હાથમાંથી માળા પડી નહીં. એને શું કહેવાય? એને નિશ્ચિતતા કહેવાય, એને નિર્ભયતા કહેવાય. એ સાચું સુખ છે. સ્વામીજી હજારો કુટુંબોને આવા બનાવ્યા છે. તો છેલ્લે એટલી જ પ્રાર્થના છે, ભગવાન શિવ શક્તિ, ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પુરુષો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને ગુરુ સ્વામીજી મહારાજના ચરણો એટલી જ પ્રાર્થના છે કે આપની સંતો વિશેની પ્રીતિ છે દિન પ્રતિદિન વધતી જાય, જીવનમાં સંતોનું સ્થાન મળે અને આપ સૌ તન મન ધન અને આત્માથી સર્વાંગી સુખી થાવ. એ જ પ્રભુ ચરણે ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌ સ્વામિનારાયણ.